હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. આજે અમે સવારે થોડાક મોડા ઉઠ્યા. કાલ રાત્રે બહુ મોડું થઈ ગયું હતું. ઉઠીને અત્યારે ગાડીમાં આવી ગયો છું. મેં કીધું બ્લોગ સ્ટાર્ટ તો કરવો પડશે, એટલે તમને જણાવી દઈએ. આજે અમારો રાજકોટમાં છેલ્લો દિવસ છે. આજે હવે અમે સવારે ઉઠીને પહેલાં જાશું કારનું થોડુંક કામ કરાવવું છે, કામ કરાવવા, અને ત્યાંથી પછી સીધા જાશું મત દેવા. મત દઈ ને પછી આવીને ઘરે થોડીક પેકિંગ કરી ને આજે હવે ફાઇનલી અમે અમારા ઘરે જવા માટે નીકળશું રાજકોટથી. આજ રાજકોટનો લાસ્ટ દિવસ છે, બરાબર. હવે પહોંચી જશું ધીરે ધીરે આપણા ઘરે. ચાલો મળીએ. મિત્રો, મારા પપ્પા ગયા હતા વોટિંગ કરવા માટે, અને અમે હવે એનો વોટિંગમાં વારો આવી ગયો છે. હું બહાર પાર્કિંગમાં ઊભો હતો. હવે હું એને જાઉં છું લેવા. ચાલો તમને બતાવું. થોડી ઘણી ભીડ છે, પણ ફાઇનલી એમનો વારો આવી ગયો. આપણે છે ને થોડીક ગાડી થોડીક આઘે રાખી હતી, કારણ કે અહીંયા છે ને જગ્યા નહોતી. એટલે પાછળની એક ગલી છે, ત્યાં આપણે ઊભા હતા. અહીંયાથી તમને આગળનો વ્યૂ કરીને બતાવું. આ ગલીમાં આવી રીતે વળી સત્યપ્રકાશ સ્કૂલ છે. સ્કૂલની અંદર બધાનું વોટિંગ હતું. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ, અને મારા પપ્પા અહીંયા બહાર ઊભા છે. હું અહીંયા ગાડી લગાવીશ એટલે એ આવી જશે બહાર. બેસાડીને આપણે નીકળી જશું. તમે જોઈ શકો છો આગળ છાયામાં ઊભા છે એ લોકો. મત આપી દીધો છે. દેવા મત ખુરશી એવી હતી તો શું કરે? ખુરશી નાની કરી પછી એ તો ઉભા ઓલા 10 ઉભા હતા ને ત્યાં તો ઘણું હોય એટલે વાંધો ન આવે. હાલો આવી જાઓ. વનરાજને આપી દો. હાલો વનરાજભાઈ આવી જાઓ. મજા આવી? સ્કૂલમાં ગયો તો મજા આવી તને? હાલ જલ્દી કર ગુડું. ઓહો, પાછા રેપ જેપ થઈ ગયો. ઓ બાપ રે બાપ. હાલ ઓય ઓય ઘોડી રાખી દીધી છે જો આવી રીતે. અને હવે છે ને માનસીબેન હમણાં બેસી આ ગયા. પૈસા મૂકી દે બેસી ગયા છે. જવા દઉં. ફાઇનલી વોટ આપી દીધો. ચાલો, ભારત માતા કી જય. ભારત માતા કી. હાલો, આ વનરાજભાઈ ભારત માતા કી જય બોલાવી દીધી છે. બધા આજે 7 તારીખ છે. નરેન્દ્ર મોદીને કે જેને તમારે મત દેવો હોય એને આપો, અને ભવ્ય મતો સાથે એને વિજય બનાવો, બરાબર. બાકી તો હવે તમે ખુદ સમજદાર છો, તમારે કેને મત દેવો કેને ન દેવો. હવે અમે મત દઈ ને અહીંથી જાશું ઘરે, બરાબર. ત્યાંથી પછી અમે પાછા બહાર નીકળવાના છીએ. એટલે તમે આપણા બ્લોગમાં બન્યા રહેજો, એટલે તમને છે ને મજા આવશે. આજે ગરમી વધારે આજે પીવી પડશે. બહુ ગરમી છે. ઓહો, જોઈ લ્યો તમે. શું પપ્પા? છાસ પીવી પડશે. બહુ ગરમી છે. છાશ પીવી પડશે. મારા પપ્પા એમ કહે છે કે ગરમી બહુ છે એટલે છાશ પીવી પડશે.
બરાબર. અને વનરાજભાઈ તો એક છે ને એક ફ્રૂટી પી લીધી છે ઓલરેડી, બિસ્કિટ ખાઈ લીધા. એક બિસ્કિટ ખાઈ લીધા છે. બરાબર. એટલે વનરાજભાઈ તો ડિહાઇડ્રેશન થવાનો સવાલ જ નથી. મારા પપ્પા જો છાશ નહીં પીવે ને તો ડિહાઇડ્રેટ થઈ જશે. બરાબર. કારણ કે રાજકોટમાં અત્યારે જોઈ લ્યો વનરાજ એના દાદાને બીવડાવે છે. જો બીવડાવતો નહીં, હો બીવડાવતો નહીં. 35 સેલ્સિયસ છે. કેટલું? 35. અત્યારે 35 ડિગ્રી તાપમાન છે મિત્રો રાજકોટમાં. બરાબર. અને હજી 11:30 હા બપોર નથી તે હજી 11:30 વાગ્યા છે. અમે આ જો મિત્રો આ સ્કૂલમાં હું ભણતો, આ સત્યપ્રકાશ સ્કૂલ છે. હું અહીંયામાં ભણતી ને મારો ફોટો આવ્યો હતો આ સ્કૂલમાં બારે. અહીંયા માનસીના બાર પોસ્ટર લગાડેલા છે ને, એવી રીતે માનસીનું એક પોસ્ટર હતું. હવે તો પણ માનસી બહુ આગળ આવી ગયેલું છે. રેન્કર હતી ત્યારે. જોઈ લ્યો સામે શંકર ભગવાન જાય છે. જય શિવ શંકર. બહુ દુબળા. હા પણ અત્યારે ગરમી એવી છે એ તો બટ ઓબ્વિયસ છે. હાલો અમે ઘરે પહોંચી ગયા છીએ હવે, અને હવે પપ્પાને ઘરે ઉતાર દેશું. પછી અમારે વનરાજભાઈના ચંપલ લેવા જવાના છે, એટલે તમને ચંપલની દુકાને લઈ જાય ને તમે એમાં અમને કહેજો કે અમે ક્યાં ચપ્પલ લીધા હશે. બરાબર. અહીંયા તમને અમે લેવાના છીએ તો ફાઇનલ જ છે, બટ તમારે એ કહેવાનું છે કે અમે ક્યાં લીધા હશે. અમે તમને 4-5 પેર અલગ અલગ બતાવશું, એમાંથી તમે અમને કહેજો. હાલો બરાબર. આવતો રહે. મિત્રો અમારે એક હમણાં ડિબેટ હાલતી હતી. બરાબર. તમે આપણે ભાજપને મત દેવો જોઈએ કે કોંગ્રેસને? આપણે કઈ ટિપ્પણી નથી કરતા, પણ જેને હમણાં અમારે વાત હાલતી હતી કે કોણ કોને મત દેવો છે. બરાબર. હવે આ મારી વાઈફ છે ને એ કોંગ્રેસને મત દેવાની છે, અને માનસી તું કેને દેવાની છે? ચૂંટણી કાર્ડ બાકી આવવાનું. આનું તો ચૂંટણી કાર્ડ જ આવવાનું બાકી છે, અને હું મત દેવાનો છું, પણ એ હું કોઈને કહીશ નહીં. હું કોઈને કહીશ નહીં. તમે મારું કે હમણાં તો તે કીધું કે હું કોંગ્રેસને દેવાની છું. બોલો અત્યારે એટલી એનો ફરી ગઈ. ના ના પ્રૂફ ક્યાં? હે એમ નહીં ઉભા રહ્યો મિત્રો, આ બધા ચશ્મા પહેર્યા મારે પહેરવા પડે. ગાઈસ મારા ચશ્મા ક્યાં ગયા? દરવાજામાં. કોઈ પહેર લો. આ ડેલી તો ખુલ્લી છે. બરે નહીં ને ખુલી ગઈ છે. ખુલ્લી છે કાયદેસર બને. હું વિડીયોમાં બતાવું મિત્રો. આ તમને મારા ઘરની ડેલી ખુલ્લી દેખાય છે. પાછળ માનસી બેઠી ને એમ કે છે કે ડેલી બંધ છે, અને મેં તમને ખુલ્લી વિડીયોમાં બતાવી. હવે આનો વિશ્વાસ કેમ કરવો? ગયો પોતે જો ડેલી બંધ કરવા. ચલો ભગવાન પપ્પાને કીધું ને ખુલ્લી હતી ને લોક ખોલો. શું કહેતો તો? ખુલ્લી હતી ને એટલે એ ખુલી ગઈ હશે એમ. એટલે વાવાઝોડું બિફોર જો એવું હતું. આ બધી વસ્તુ પગમાં બૂટ ઉપર કોણ રાખે? હાલો હશે. હાલો ગાઈસ મારે એક વસ્તુ કહેવાની છે. અમે છે ને માઇક લીધું ને અને 3 દિવસ થયો છે. 3 દિવસ નહીં 5 દી થઈ ગઈ છે ભાભી. મને ના લ્યો યાર, હું આટલી આમ જોતો. મિત્રો મારો જે આ મારા ગ્રુપના લોકો જોતા હોય ને કમેન્ટ કરીને કહેજો કે હું શનિવારે ફાસ્ટ કરું તો હું ચેવડો કે વેફર કેટલું ખાઉં છું કે નહીં. આ લોકોનું કહેવું એમ છે કે તમે શનિવારે ચેવડો અને વેફર ને એવું ખાવા માટે તમે શનિવારે ફાસ્ટ કરો છો. બરાબર. તો હવે મિત્રો ઘરે નથી આવતા ને. આપણા મારા ગ્રુપના ઓફિસે તો હું ખાતો હોય ને, તો તમને લોકોને એમ હોય તો પણ ઓફિસે તો એમ કે કામમાં નથી ખાતો એમ. વાહ. અને ઘરે તો અમને જ ખબર હોય ને. હવે અમે તાર ભેગા 24 કલાક રહેતા હોય. સાબુદાણાની ખીચડી
ચેવડો અને વેફર. સાબુદાણાની ખીચડી તો મારો એક મિત્ર છે પવન, ઈ મને એમ કહે કે સાહેબ હું તમારા માટે બનાવતો આવું એટલે હું ખાઉં, બાકી આપણે એવું કાંઈ નથી. હશે વાંધો નહીં, આશાની આ લોકો છે ને મને જીતવા નથી બ્લોગ દેતા. ચાલુ જઈશે ભાભી. હા, તમે ત્યારે જોઈ લેજો કે આમાં કોણ હાચું. કાંઈ વાંધો નહીં, આપણે શનિવારનો બ્લોગ છે ને તમે હા, ખાસ કરીને જોજો, ખાસ હા, કરીને. એટલે ઈ દિવસે હવે ખાશે જ નહીં. એ દિવસે ઈ નહીં ખાય. કાંઈ વાંધો નહીં, આપણે ભેગા જ છીએ. જોઈએ હા. હા, વનરાજના સેન્ડલ લઈ લીધા છે. વનરાજ લઈ લીધા ને સેન્ડલ, હવે કઈ લેવાનું છે? સેન્ડલ બતાવ તો. જો હમણાં તમને ઊભો થઈને બતાવશે. અહીંયા પગ રાખ. લાઈટ વાળા સેન્ડલ લીધા છે, બરાબર. ઓકે છે? ગમે છે? ગમે છે? ગમે છે વનરાજને? ગમે છે? ગમે છે બાબા? બસ હાલો હવે જાશું. જવાબ નહીં દે. હા. ઓકે છે? અમારી સામું જો ઓકે છે, બરાબર ને? પછી કહેતો નહીં હો કઈ. તો આજે ને આ મારી સાડી છે, સામે ઓલી લોજિસ્ટિક છે ને, દ્વારકેશ લોજિસ્ટિક, એમાં કામ કરે છે, બરાબર. એટલે અત્યારે અમે એને છે ને મત દેવા જવાના છે, તમે લઈ જાય છીએ. કાંઈ દેવાનું નથી, છૂટા નથી. મિત્રો અમે આવ્યા છીએ મારા દાદાજી સસરાને ઘરે. અહીંયા ચૂંટણી ઉપર ચર્ચા ચાલુ છે, વનરાજભાઈ રમવામાં પડ્યા છે, અને અમે કોને મત દેવો અને કોણ જીતશે ને કોણ આવશે, ભાજપ કે કોંગ્રેસ, એના ઉપર ચર્ચા ચાલુ છે અત્યારે, બરાબર. હવે બેઠા છીએ અમે, જુઓ આ વોટ આપી દીધો છે, બધાને દેખાડે છે. મિત્રો જોઈ શકો છો વિડીયો કોલમાં મારી સિસ્ટરનો ફોન આવ્યો છે, અને એ લોકો કહે છે કે હજી થોડાક દિવસ રાજકોટમાં રોકાઈ જાઓ, પણ એમાં ચર્ચા ચાલે છે કે ના હવે રોકાવા એમ નથી, અને આ બધી અમે હવે ફૂલ ફાઇનલ જવા માટે, ઘરે જવા માટે તૈયારી કરી લીધી છે. વનરાજભાઈ વિડીયો કોલમાં વાત કરે છે, નાની બેન જે વિશ્રાંતિ બેન સાથે વાતું ચાલુ છે, બે ભાઈ બેનની, કે હાલ મારા ઘરે આવી જા. જુઓ એટલે આ વિડીયો કોલમાં બાય બાય થાય છે કે અમે રાજકોટથી મીઠાપુર જાય છીએ, બેન આવ્યો અમારા ઘરે. જોઈ ચાલો મિત્રો, હવે અમે જાશું અમારા ઘરે. રાજકોટનું વેકેશન, મિની વેકેશન પૂરું થઈ ગયું. આ ગુડુને અમે કીધું બહુ કે હાલ વેકેશન કરવા, પણ એને આવું નથી, એટલે ગુડુ અહીં રોકાય છે, બરાબર. આ વનરાજ થઈ ગયો છે રેડી. વનરાજ બધાને કે સમજો હાઈ કહી દે. હાલો પપ્પા અમે નીકળીયો. હાલો ફાઇનલી ગાઈસ અમે અમારા ઘરે જવા માટે નીકળી ગયા છીએ, ગાડીમાં બેસી ગયા. માનસીબેન વનરાજભાઈને બાય બાય કરે છે. બાબા બાય કર દે માનસીને. બાય કર દે. રસ્તામાં અમારે 3 પેસેન્જર ઉપાડવાના છે, અડધા બ્લોગમાં ગડું કીધું, અડધા બ્લોગમાં ઉપાડીને પછી અહીંયાથી અમે નીકળશું મીઠાપુર. ચાલો મળશું મીઠાપુર. ચાલો જય દ્વારકાધીશ. હાય કર દે. લોલીપોપ બતાવ. હેલો ગાઈઝ, હવે અમે નીકળી ગયા છીએ રાજકોટથી મીઠાપુર જવા માટે, અને અમારા ભેગા થોડાક
મહેમાન છે અમારા, બરાબર. તમને મળાવડાવું. પાછળ બેઠા છે કાનાભાઈ છે, નેનુબેન છે, આર્યનભાઈ છે, વનરાજભાઈ છે. હવે અમે નો વ્યૂ બતાવું. આ તમે જોઈ શકો છો, અમે છે ને હમણાં પોચસુ માધાપા ચોકડી છે, બરાબર. હવે અમે હાઈવે ઉપર જાજો વિડીયો ઉતારાશે નહીં, એટલે હવે જ્યાં રસ્તામાં ક્યાંક ઊભા રહીશું ત્યાં તમને અમે મુલાકાત કરાવશું એકાદી હોટલની. બાકી સીધા મીઠાપુર. હાલો મળીએ પછી. નીચે પડી ગઈ. કાનાભાઈના બૂટ પહેરાતા નથી. અમે ઊભી રહી ગઈ છે એક જગ્યાએ જમવા માટે. તમને બતાવું, જામનગર રાજકોટથી દ્વારકા જાય ત્યારે રસ્તામાં જામનગર બાયપાસ ઉપર એક કેફે આવે છે, મસ્ત પ્લેસ છે. બંધ છે. આજે કાનાભાઈ, હું ને કાનાભાઈ તમે આ બ્લોગમાં જોઈ શકો છો. હમણાં અમે લખવા અહીંયા ઢોસા, વર્લ્ડમાં ઢોસા ખાવા માટે આવ્યા છીએ. ને પછી અહીંથી સીધા હવે ક્યાંય બ્રેક કરવાની થતી નથી, સીધા અમારે જવાનું છે મીઠાપુર. ચાલો ઢોસા ખાવા. ફાઇનલી અમે જમી લીધું છે. પાછળ જોવા આખી ટીમ ઊભી છે, બરાબર. નક્કી કરી આ બધા કે જવું કે નહીં. હાલો જવું છે કે રોકાવાના છો? જવાનું છે. નથી ખાવું. રાતના વાગ્યા છે, તમે જોઈ શકો છો કેટલા વાગ્યા છે. 2:45 વાગ્યા છે અને અમે અત્યારે હવે રાજકોટથી મીઠાપુર પહોંચ્યા છીએ. અને અમારા કાનાભાઈ તમે જોઈ શકો છો, કાનાભાઈ અને આર્યનભાઈ વચ્ચે આપણી પથારી છે. આજે અમે ત્રણેય સુવાના છે ભેગા. હવે આમાં આજનો બ્લોગ આપણે અહીં જ એન્ડ કરશું, કારણ કે આમ તમે જો આંખું ખુલતી નથી. ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. અમારા બ્લોગને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ પછી. જય દ્વારકાધીશ.